ભાવનગરના પશ્ચિમ ઝોન વિસ્તારની આ વિસ્તારના લોકોની શું સમસ્યા છે, શું આશા અપેક્ષાઓ છે અને આગામી ચૂંટણીને લઈને શું માની રહ્યા છે, આવું જોઈએ। ભાવનગર મહાનગરપાલિકાનું શાસન 5 વર્ષનું પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકાનું ઇલેક્શન આવશે। જો ભાવનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષથી અહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। હાલમાં મહાનગરપાલિકાની અંદર કુલ 13 વોર્ડ આવેલા છે, જેમાંથી 44 નગરસેવકો ભાજપના હતા અને 8 નગરસેવકો છે તે કોંગ્રેસના હતા। પરંતુ હવે આવનારા દિવસોની અંદર જે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને એવીપી અસ્મિતાની ટીમ ભાવનગરના પશ્ચિમ જે ઝોન આવેલો છે ત્યાં પહોંચ્યા છીએ। અહીં અમારી સાથે વિવિધ વોર્ડના લોકો છે તે જોડાયા છે। ખાસ કરીને કેવા પ્રકારનું 5 વર્ષની અંદર શાસન રહ્યું છે અને શું વિકાસનો નવો જે રણનીતિ ઘડાઈ છે તેમાં ફાયદો થયો છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની જે કમિટી હતી, જે વોર્ડના નગરસેવકો, એ ખૂબ જ સરસ મજાના વિકાસ કાર્યો કર્યા છે। અને આમ જોવા જઈએ તો આરોગ્યની દૃષ્ટિએ, પાણીની દૃષ્ટિએ, બાગ બગીચાની દૃષ્ટિએ અનેકવિધ કાર્યક્રમો ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। અને સૌથી વધારે વાત કરીએ તો ભાવનગરની અંદર 250 કરોડના ખર્ચે નારીમાં એક અદ્યતન મેડિકલ કોલેજ થઈ રહી છે, ત્યાં સાયન્સ સિટી સેન્ટર પણ થઈ રહ્યું છે અને આરટીઓની કચેરી પણ ત્યાં બનવા જઈ રહી છે। અને આ ઉપરાંત આપણે વિચાર કરીએ તો નારીથી ભાવનગર શહેરમાં જવું પહેલાંની સમયની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડતી, પણ 6 વે લેન રોડ બનાવવામાં આવ્યો છે અને દેસાઈનગરથી શાસ્ત્રીનગર જવું હોય તો માત્ર 2 જ મિનિટની અંદર આપણે ત્યાં પહોંચી શકીએ છીએ। અને આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આરોગ્ય માટેની જે લાઇબ્રેરી, બાગ બગીચાઓ અને કોમ્યુનિટી હોલ, અને અહીંયા જ્યાં આપણે ઊભા છીએ ત્યાં જ 2 કોમ્યુનિટી હોલ સરસ મજાના બનવા જઈ રહ્યા છે। એક 1500 લોકો માટેના અને એક 700 લોકો માટેના, કે જે સામાન્ય પરિવારને પરવડે એવા પાર્ટી પ્લોટ બનવા જઈ રહ્યા છે। અચ્છા, ખાસ કરીને તમને પૂછીશ, જો 5 વર્ષનું શાસન પૂરું થઈ ગયું, આપ કયા વોર્ડમાંથી આવો છો, કેવા પ્રકારનો વિકાસનો કામ થયા છે, તમે કેટલા સંતોષ છો? વિકાસના કામ તો આમ સારા થયા છે, પણ જે આ ટીપીસ્કીમ રોડ પાડ્યો એમાં 2 બાજુ જગ્યા પડી રહી છે। 35 વર્ષથી અમે ત્યાં ધંધો કરતા। 20 વર્ષ પહેલાં લવજીભાઈ પટેલ સર્વે કરવા આવ્યા ત્યારે એ કહેતા હતા કે ભાઈ તમારું કાંઈ પડે એમ નથી, તમે ઘંટી આંક્યા કરો, બરાબર। તો આ 2 બાજુ જગ્યા પડી રહી છે અને ગઈ ફેબ્રુઆરી 28 માસે અમે ત્યાં ગયા હતા તો એને અમને એવું કીધું કે કમિશનર સાહેબને મળી લો। તે અમે ચિઠ્ઠી લખાવી, અડધી કલાક બેઠા, પછી ડેપ્યુટી કમિશનરને ઓફિસમાં બોલાવીને અમને એમ કીધું કે તમારા ઘરે મોકૂફ જગ્યા જવાબ મળી જશે ને કાં લેખિતમાં મળી જશે। હજી આ 2 મહિનાથી હજી કાંઈ જવાબ મળ્યો નથી। અચ્છા, ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષની અંદર શાસન રહ્યું છે કોર્પોરેશનમાં। જો વિકાસની વાત કરવામાં આવે તો તમારા વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે? નગરસેવક ક્યારે તમને મળવા માટે આવે છે, લોકોની સમસ્યા જાણવા માટે આવે છે? ખાસ કરીને 30 વર્ષથી બીજેપીનું શાસન છે ભાવનગર મહાનગરપાલિકાની અંદર અને પશ્ચિમ ઝોનની અંદર, ત્યારે વિકાસના નામે અહીંયા ઝીરો છે। વિકાસ ક્યાં છે તો કે પાઇપલાઇનની અંદર છે। વિકાસ થયો છે માત્ર બીજેપીના કાર્યકરોનો, વિકાસ થયો છે બીજેપીનો વિકાસ આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારે હજી જોવા મળ્યો નથી। ત્યારે સ્થાનિક લેવલે તમે જુઓ તો અહીંયા પશ્ચિમ ઝોનની અંદર એક જ સ્વિમિંગ પૂલ છે, જે 3 સ્વિમિંગ પૂલ હોવા જોઈએ। અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાતો થાય છે, માત્ર ચૂંટણીઓ આવે, જેમ ચૂંટણી આવે ને ડેટકા ડ્રામ વરસાદ આવે ને એવી રીતે એમ બીજેપીના માણસો આવી અને ખાડા ખુલીચા અને ખાતમુહૂર્તોની ભરમારો પબ્લિકોની વચ્ચે જઈ અને ખાતમુહૂર્ત કરવાનું શરૂ કરી દે છે। અને વિકાસ ગાંડો થયો છે, વિકાસ રોડે ચડ્યો છે, વિકાસ માત્ર બીજેપીનો થયો છે। આ વિસ્તાર પશ્ચિમની અંદર માત્ર ગરીબ, પછાત અને દલિત માલધારીઓ લોકો રહે છે, ત્યારે એમની માટે કોઈ પણ પ્રકારના વિકાસના કામ અહીંયા થયા નથી। ત્યારે ખૂબ જ દુઃખદની ઘટના કહી શકાય કે માલધારી હોય, દલિત હોય, ઓબીસી હોય, આ સમાજ વધારે આ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યારે એમની માટે કોઈ પણ પ્રકારની પાયાની જે ગણી શકાય એવી સુવિધા પૂરી પાડવામાં નથી આવી। अच्छा, खास करीने जो भावनगरना विविध विस्तारोनी अंदर आपणे वात करीए छीए, आ पश्चिम झोन आवेलो छे, अनेक विस्तारो आवेला छे।
વિકાસના કામો થાય છે તો લોકોને શું અપેક્ષા છે? આવનારા દિવસોની અંદર ઇલેક્શન પણ આવી રહ્યા છે, જનતા શું ઈચ્છી રહી છે? હું એબીપી આપના માધ્યમથી જણાવવા માગું છું કે ચિત્રા ફુલસર વોર્ડ કે બોરતળા વોર્ડ કે પશ્ચિમના કોઈ પણ બી વોર્ડમાં તમે જો અત્યારે હાલની તારીખમાં એ લોકો ખાલી રસ્તા રોડ પહોળા કરે છે. પછી જે અમારા જેવા સિનિયર સિટીઝન જેની કોઈ સુવિધા લોકો આપતા નથી. સાહેબે કીધું એમ જોગર્સ પાર્ક એ સ્વિમિંગ પુલ છે, પ્લસ હમણાં તે 5 દિવસ પહેલાંની આપણે તમને કોઈ પરમ દિવસે વાવાઝોડું ગયું. વાવાઝોડાના અનુસંધાનમાં જ્યારે તમે તમે પાણી આપો તો ફિલ્ટર એમ કહે છે કે ઉપરથી પાવર નથી. તો આપના માધ્યમથી મારે એ કહેવું છે કે અત્યારે બીજેપીની સરકારમાં જે 30-30 કરોડની ગ્રાન્ટો ફાળવીને કોમ્યુનિટી હોલ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ વગેરે બધું બનાવે છે. તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે મ્યુનિસિપાલિટી કરોડ 1.5 કરોડ રૂપિયો આવા જનરેટર માટે પણ રાખે કે ભાઈ જેથી કરીને પાણીનો પાવરનો પ્રશ્ન તો પબ્લિકને પાણી પૂરું મળી રહે જનરેટના હિસાબે. ને જે અમારો જે ચિત્રા ફુલસરનો રોડ છે એ ટીપી રોડમાં બની ગયો ને ચિત્રા ફુલસરમાં જાજા ભાગે ટીપી રોડમાં જે જમીન આપી છે એ ચિત્રા ફુલસરના ખેડૂતોએ આપેલી છે. તો એ ફાજલ જમીનો છે. ત્યાં સ્વિમિંગ પુલ છે, જોગર્સ પાર્ક છે, પછી સ્વામિનારાયણ ગુરુકુલથી સિસ્સર રોડનો જે સિંગલ પટ્ટી રોડ છે. બાકી બધા જે નથી ચાલતા એના ડબલ રોડ થઈ જશે. તો એ ડબલ કરીને ડિવાઈડર કરવા એવી અમારી ચિત્રા ફુલસર વોર્ડ ને પશ્ચિમ ઝોનના વતી કાર્યકર તરીકે અમારી એક અપેક્ષા છે. જો 10 વર્ષમાં તમે જોવો આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 1 છે ચિત્રા ફુલસર નારી, તો અનેક રોડ રસ્તા બન્યા છે, લોકોની જે સુવિધા છે તે પણ પૂરી પાડી હોય તે પ્રકારના દ્રશ્યો ઘણી વખત જોવા મળતા હોય છે. તો પછી આવનારા ઇલેક્શનની અંદર કયા મુદ્દાને ધ્યાનમાં રાખી અને પ્રજા મત આપશે? મુદ્દામાં તો એવું છે કે જે પબ્લિકની સુવિધા છે એ પબ્લિકની સુવિધા પાડશે એ પક્ષ વિન થશે. તમને ચોખ્ખા તમારા માધ્યમથી કહું છું કે જે પબ્લિક છે એ અત્યારે સંતોષકારક છે, સંતોષ ભોગવે છે, પણ જે સંતોષ જોઈએ અને સંતોષ પૂરો મળતો નથી. મેં તમને કીધું એમ જ કે રોડ છે, રોડ, પાણી ને ગટર, આ 3 વસ્તુ આપણે કહીએ ને કે મેઇન છે. તો પાણી હું તમને કોઈ આપતું નથી. વીજળી છે તો વીજળી એમ કે ભાઈ તમે અંડરગ્રાઉન્ડ કેબલ નાખી. હું ખુદ વિજિલન્સમાં ઇન્સ્પેક્ટર હતો અને હું રિટાયરમેન્ટ છું. તો અમે રજૂઆત કરી ભાઈ કે અમને 24 કલાક પાવર મળે, પાણી મળે અમારી વીજમાં, એ રીતની અમે રજૂઆત કરીએ છીએ. તો અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને આગળ આપ પણ મીડિયાના માધ્યમથી રજૂઆત કરો એવી અમારી અપેક્ષા છે. અચ્છા, તમારું શું કહેવું છે? જે પ્રમાણે શાસન પૂરું થયું છે, હવે ઇલેક્શન આવશે, આ ફુલસર એરિયામાં આ લોકો બધા જાણતા હશે કે ટોપ લેવલનો જેને એરિયા કહેવાય, આ સોસાયટી સ્વામિનારાયણ ગ્રીન સિટી, એની અંદર 20 જ મિનિટ માત્ર પાણી આવે છે. કેટલું? 20 થી 25 મિનિટ અને માણસોને પાણી પૂરું થતું નથી. જ્યારે ગટર, પાણી અને વીજળી આ 3 પ્રશ્નો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડતા હોય છે. બરાબર? તો મારી એક રજૂઆત છે કે આવડા મોટા વિસ્તારની અંદર સૌથી વેરો ભરનાર વ્યક્તિઓ આ સોસાયટીના છે. બરાબર? હાઈફાઈ સોસાયટી. જ્યારે ભાવનગરની અંદર 2 કે 3 વિસ્તાર એવા છે, ભરતનગર, કુંભારવાડા અને આનંદનગર, આવા જે મોટા વિસ્તારો છે, જે લોકો વેરો નથી ભરતા છતાં ત્યાં સતત પાણી આવે છે 5-5 કલાક, જે વિસ્તારની હું રહેલો છું. બરાબર? પાણીનો વ્યસ્ત થાય છે. અને જે લોકો કાયદેસર બિલ ભરે છે એ લોકોને પૂરો ન્યાય નથી મળતો કે પાણી નથી મળતું, અને પાણીની રજૂઆત કરતાં કોઈ અમને ધ્યાન દેતું નથી. આ મારો પ્રશ્ન છે. ઘણી વખત રજૂઆત કરી છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી. અચ્છા, તમને પૂછવા માંગીશ, ઇલેક્શન આવી રહ્યા છે મહાનગરપાલિકાના, કેવા પ્રમાણે 5 વર્ષનું શાસન રહ્યું અને જનતાની શું અપેક્ષા છે? જો જનતાની અપેક્ષા ઉપર નગરસેવકો ખરા ઉતર્યા છે કે નહીં? ભાજપ સરકાર 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકામાં છે, પણ જે કાંઈ સાહેબે કીધું વિકાસના કામો, પણ ભ્રષ્ટાચારના હિસાબે જે કાંઈ કામ થાય છે કે ભાઈ કોઈ બિલ્ડિંગ એનું આયુષ હોતું નથી. ભ્રષ્ટાચારે માજા મૂકેલી છે. પછી નાના માણસોના પ્રશ્નો જેવા કે સરકારી ડોક્યુમેન્ટ, રેશન કાર્ડ, કેટલાય માણસો, હજારો માણસોના રેશન કાર્ડ બંધ છે, ચૂંટણી કાર્ડ બંધ છે, આધાર કાર્ડ બંધ છે. ત્યાં લાઇનમાં ઊભા રહીને થાકી 2-3 ધક્કા ખાય. પાયાની સુવિધા ભાજપ સરકાર ફેલ ગઈ છે. અચ્છા, તમને પૂછવા માંગીશ, તમે કયા વિસ્તારમાંથી છો? તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? અને જો વિકાસના કામ થયા છે તો તેનાથી તમે કેટલા સંતોષ છો? હું પશ્ચિમ વિસ્તારમાંથી આવું છું અને વિજયરાજને આ બધું ગૌરીશંકર સોસાયટીને આ બધી સોસાયટીઓ છે તે એમાં બધે કામ થાય છે, પણ બધાય રસ્તા સારા હોય અને તોડી નવા બનાવવા પડે છે. કેમ કે રસ્તા જૂના હારા જ હોય છે, બરાબર, તોય આ લોકો બનાવે છે.
એટલે ફરી વખત બ્લોક નાખે છે, ફરી વખત બધું કરે છે સારા બ્લોક હોવા છતાં, અને ટાઈમે બધું કામ સારું જ થાય છે ભાજપનું, પણ આ રીતે એક વસ્તુ ખરાબ થાય છે, પૈસા વેડફે છે સરકાર. અચ્છા, ખાસ કરીને બીજી શું સમસ્યા છે કે જેનો નિકાલ થવો જોઈએ, અથવા તો જો તમે શાસક રૂલિંગ પાર્ટીના કોઈ નેતાને અથવા તો જે નગરસેવક છે તેને તમે કહો છો તો તમારું સાંભળે છે ખરી નગરસેવક? નહીં, અમે ફરિયાદ કરેલી એ 2 વખત કે અમારા વિસ્તારમાં બ્લોક અડધામાં બ્લોક નાખ્યા છે અને અડધામાં બ્લોક નથી નાખ્યા. એ લોકો એમ કહે છે કે ભાઈ આ ગ્રાન્ટ પૂરી થઈ ગઈ, તો સોસાયટીની આખી ગ્રાન્ટ હોય કે અડધી ગ્રાન્ટ હોય એ મને ખબર નથી પડતી. આ લોકો આવું કહે છે અમને. અચ્છા, ખાસ કરીને તમે શું ઈચ્છી રહ્યા છો એક જનતા તરીકે? જો દરેક જનતાની અપેક્ષા હોય છે કે તેમના વિસ્તારની અંદર વિકાસના કામો થાય, અથવા તો અત્યારે ઇલેક્શન છે તે હવે આવનારા દિવસોની અંદર આવી રહ્યું છે, જનતાની શું અપેક્ષા છે? જનતાની તો એ અપેક્ષા પ્રાથમિક સુવિધા છે એ નથી. જો કચરું ઉપાડવા ટાઈમે આવતા નથી, પાણી પરેશરથી આવતું નથી, અને આવી બધી વસ્તુ છે ને પ્રાથમિક રેશન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, એ તમે કચેરીમાં જાઓ તો તમને ધક્કા ખવડાવે છે. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, રોડ રસ્તાની સુવિધા, પ્રાથમિક સુવિધા કેવી છે વિસ્તારોમાં? સુવિધા છે પણ કઈ એવી નથી. અને જો પહેલું તો મહાનગરપાલિકાનું એટલું બધું ઓલું છે કે આજથી 20 વર્ષથી દબાણ હટાવે છે. એક પણ કામ પૂરું કર્યું એ મને બતાવી દો, એક પણ કામ પૂરું કર્યું એવું બતાવી દો. દબાણ હટાવે છે. જો સારા કાર્યકરો હોય, બીજેપીના કાર્યકરો, એનું દબાણ નથી લેવાતું અને ગરીબ માણસનું દબાણ તરત લેવાઈ જાય છે. એ અન્યાય નથી? હે, પુરાવા સાથે અમે આપી દઈએ. નગરસેવકોને તમે આ વાત કહો છો ખરી? હા, અમે બધી વાત કરીએ, રજૂઆત ફરિયાદે કરીએ, લેખિતમાં કરીએ, રજૂઆતો કરીએ. નગરસેવકો અમારા આવે ત્યારે કરીએ તો કે એ તો બધું અધિકારીને કરવાનું હોય એવું ડોપલો એની ઢોળી દે. જે પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકાનો 5 વર્ષનું શાસન થયું છે પૂરું, અને આ ભાવનગરની જનતા છે જે પશ્ચિમ ઝોનની અંદર વિવિધ વિસ્તારોમાંથી આવ્યા છે, પરંતુ એબીપી અસ્મિતા દ્વારા તમામ જે વિસ્તારના લોકો છે તેમની પાસેથી સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો, અને જો તેમના વિસ્તારની અંદર સારા કામો થયા છે તો તે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવનારા ઇલેક્શનની અંદર જનતાનો મૂડ કેવો રહેશે તે ઇલેક્શનમાં જ ખબર પડશે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર પશ્ચિમ વિસ્તાર.